તમામ મિત્રોને મંગળ શુભકામનાઓ અને તમારા થકી અમારો અવાજ ગામડા સુધી જાય, રોજગારી મેળવતા મજદૂરો સુધી જાય, ખેડૂતો સુધી જાય, એ માટે અમે પ્રયત્ન કરીએ છીએ ને સવિશેષ તમારો પ્રયત્ન મળશે, ફરશે તો લેખે લગાશે. ખાસ કરીને આ ભારત સરકારે હમણાં જ સંસદની અંદર મનરેગા યોજનાનો જે ઢાંચો હતો એ ઢાંચા થકી ગામડામાં છેવાડાના ગામ સુધી રોજગારી, જેને મજૂરીની જરૂર છે એવા ઈસમને મજૂરી મળી રહેતી હતી, એમાં ફેરબદલ કરીને આખી યોજનાનું નામ બદલી કાઢ્યું છે. તમે સુવિદિત છો કે આ અંગેનું ફંડ અગાઉ ભારત સરકાર આપતી હતી. હવે જે તે સરકારનો પણ ફાળો રહેશે ત્યારે આ યોજના કેટલી સફળ થાય એ આપણે વિચારવાનું રહે. પણ મૂળ તો જેને રોજગારી જોઈએ છે સ્થાનિક કક્ષાએ, અને એના ઉપર આ એક કઠોરાઘાતસમ નિર્ણય લઈને ભારતીય જનતા પક્ષના વહીવટકર્તાઓએ જેને રોજગારી મળતી હતી એ રોજગારી ઉપર તરાપ મારી છે એમ કહી તો ખોટું નહીં. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજના, અને એ યોજનાને અમલમાં લાવવા માટે દેશના સર્વોચ્ચ માણસોએ વિચાર મંથન કરીને સર્વની સંમતિ લઈને જ્યારે કાયદો બનાવ્યો હતો, અને એ કાયદા થકી જે રોજગાર મેળવે છે એને અધિકાર મળતો હતો, એ અધિકાર છીનવાઈ રહ્યો છે. એ વાત અમારે હવે ગામડા સુધી, બ્લોક લેવલ સુધી, તાલુકા પંચાયતની સીટ દીઠ લઈ જવાનો છે. અને એના ભાગરૂપે અમારા એઆઈસીસીના વડા ખડગે સાહેબ, રાહુલજી, સોનિયાજી, પ્રિયંકાજી વગેરેના આદેશથી અમારા પ્રદેશ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, તુષારભાઈ ચૌધરી અને બીજા મિત્ર મંડળવાળા બધા ભેગા થઈને નિર્ણય લીધો છે કે આ વાતને આપણે ગ્રામીણ ગામ સુધી ગ્રામ કોંગ્રેસ બનાવીને આ સાચી વાત આદિવાસીઓને, બિનઆદિવાસીઓને બધાને આ જાણ કરવાની છે કે આપણી જે યોજના હતી મહાત્મા ગાંધી રોજગાર યોજના, એનું નામ બદલીને તમારો જે અધિકાર હતો એ અધિકાર છીનવાઈ રહ્યો છે. એ બાબતમાં પ્રતિભાવ મેળવવાનો છે અને એટલા માટે તમને બધાને બોલાવ્યા હતા. આપણે સૌ જાણીએ છીએ કે ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લો હોય, બાજુનો મધ્યપ્રદેશનો અલીરાજપુર હોય, કે આ બાજુ દાહોદ તરફનો ભાગ હોય, આ બાજુ નર્મદા તરફનો ભાગ હોય, એ આદિવાસીઓ મોટે ભાગે મજૂરી અર્થે વિકસિત વિસ્તારમાં એટલે કે કચ્છ, સૌરાષ્ટ્ર તરફ અને સુરત તરફ જ્યારે જાય છે, અને એનો જે ધસારો થોડો ઓછો થયો હતો, અને ફરી પાછો આ યોજના જ્યારે એને ટૂંકી કરી છે, ગળટ ટૂંકો દીધો, ત્યારે આ રોજગારી મેળવવાનો પ્રશ્ન, જેને રોજગાર જોઈએ છે એના ગળે ટૂંકો દેવાયો છે, ત્યારે કોંગ્રેસ આ વાતને ઉજાગર કરીને ગામડા સુધી લઈ જવાની છે. અને એના શ્રી ગણેશ આજથી થઈ રહ્યા છે. આવતીકાલથી પ્રતિક ઉપવાસ આ બાબતમાં કોંગ્રેસે અમને આંદોલન છેડવાનો એ આપ્યું છે, ત્યારે આહવાન આપ્યું છે, ત્યારે આવતીકાલથી અમે એની શરૂઆત કરવાના. અને મીડિયાના મિત્રો થકી આ વાતની ઉજાગર થાય, અને ઉજાગર કરીને સામાન્ય જનતા સુધી આ વાત પહોંચે, એટલા માટે આપને બધાને આજે નવા વર્ષમાં નિમંત્રિત કર્યા છે. નવા વર્ષનું કામ તમારું અને અમારું બધા ભેગા થઈને, આખરે તો તમે પણ ભારત દેશના નાગરિક છો, ત્યારે સાચી વાત આમ જનતા સુધી પહોંચે એના માટેના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. જે આદેશ છૂટ્યો હોય એની વાત કરતા હોય, 100 ને બદલે 125 દિવસ, પણ ગ્રાન્ટ કેટલી આપવાની છે એ વાત નહીં તમને કહી રહ્યા. અહીંયા મને લાગે છે વડોદરાના આપણા મંત્રી મનીષાબેન પટેલ, મનીષાબેન વકીલ, એ આવીને કહીને ગયા. મેં પણ જોયું કે 125 દિવસની કામગીરી આપવાના છે. 125 દિવસની કામગીરી મળે તો સારી કહેવાય, પણ રોજગારી તમે શું આપવાના છે?
કેટલા ટકા કામોને તમે મંજૂરી આપવાના છે એને ચોખવટ કરી નથી. ટૂંકમાં લાંબા સમયથી અમે જોઈ રહ્યા છે કે ભારત સરકારમાં અગાઉના વર્ષોએ બનેલી જે યોજનાઓ છે એ યોજનાના નામ બદલીને એમણે પોતાના નામ પર ઓકે કરવા માટે આ પ્રયત્નો થઈ રહ્યા છે અને પ્રજાને ભ્રમિત કરવાનો આ એક એમનો વિચારસરણી છે અને એનાથી જાગૃત થાય. હવે યુવાનો જાગૃત થયા છે ત્યારે અમે આ વાતને ગામડા સુધી લઈ જવાના છે. પહેલાની જે યોજના હતી અને હાલની જે યોજના છે એમાં તફાવત શું છે? પહેલેની જે યોજના હતી એ જે તે ગામની અંદર જ એમને મજૂરી મળતી હતી, કામનો હક, એ હકથી એમને રોજગારી મળતી હતી. હવે જે તે પંચાયત અથવા જે તે ગામડાવાળા એનો ઠરાવ કરે અને રાજ્ય સરકાર મંજૂરી આપે ત્યારે મળશે, નહીં તો નહીં મળે એવી સ્થિતિ થવાની. ત્યારે હજુ આ બાબતમાં ગામડાના જે રોજગાર વાંચુઓ છે, યુવાનો છે, એ યુવાનોને આમાં સાચી વાતની અમારે જાણ કરવાની અમારી ફરજ છે. એ ફરજના ભાગરૂપે અત્યારે પણ બધા ભેગા થયા છે. એમાં તમારા સહકારની જરૂર છે. સાહેબ, હાઇડ્રો પ્રોજેક્ટને લઈને શું કહેશો? જિલ્લાના રાજ્યના સરકારના મંત્રીનું કેવું છે કે જિલ્લામાં આવો પ્રોજેક્ટ નથી? હાઇડ્રો પ્રોજેક્ટ એ ભારત સરકારનો હાઇડ્રો પ્રોજેક્ટ છે, ગુજરાત સરકારનો નહીં. એટલે હાઇડ્રો પ્રોજેક્ટ માટે જે સ્થિતિ સર્જાઈ છે અને એ સ્થિતિને ધ્યાનમાં રાખીને આ ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ કહેતા છે કે અમે એને બંધ કર્યો છે. બંધ ભારત સરકાર કરે તો બરાબર છે, ગુજરાત સરકાર એમાં કરી શકતી નથી. એનો સર્વે પણ થઈ ગયું છે, કેટલા ગામડા પણ જાય છે, એનો પણ રિપોર્ટ આવી ગયો છે અને એ ભારત સરકાર કરવાની છે. ગુજરાત સરકારનો મંત્રી તો મતનું રાજકારણ છે એટલે કહેવાના કે અમે બંધ કરીએ છીએ. અને બંધ કરવાનું જો કહેતા હોય તો ગુજરાત સરકારનું એક પ્રેસ છે પોતાની, એ પ્રેસ મારફતે અને ભારત સરકારના જે નિયમો ઘડાય છે એના અધિનિયમ ઘડેલું પરિપત્ર અમને બતાવે કે અમે બંધ કર્યું છે. મંત્રીએ તો જાહેર મંચ પર એવું કીધું કે આવો કોઈ પ્રોજેક્ટ છે જ નથી અને આવવાનો પણ નથી. શું કહેવું? આ યોજના મંત્રી પૂરો અભ્યાસ કર્યા વગર એનો જવાબ જાહેરમાં જે પબ્લિક કમાન્ડમાં ભેગી થઈ હતી, રાજકીય રીતે જે ભેગા કરવામાં આવ્યા હતા, એમાં રાજકીય લાભ લેવા માટેનું એમનું નિવેદન છે એમ કહી શકાય. તો અગાઉ જે સર્વે થયો, અગાઉ અધિકારીઓ પણ ગયા, સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી અધિકારીઓ પણ આવ્યા, તો શું આ એક નાટક હતું? મંચ પરથી જે કંઈ કહેવાયું છે એ આદિવાસી ભોળી પ્રજાને લલચાવવા માટેનું આ નિવેદન છે એમ ચોક્કસપણે કહી શકાય. તમામ મતે શું લાગે?